તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને હસ્ત અને લલિત કલાના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. ચેપ્ટર નંબર 2 પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. પ્રાચીન ભારતના વારસાની માટી કામ કલા વિશેની સમજૂતી આપો. તો પ્રાચીન યુગની અંદર ધાતુની શોધ થઈ તે પહેલા લોકો માટીમાંથી બનાવેલા માર્ગોનો ઉપયોગ કરતા હતા. એ સમયે રમકડા, ઘડો, કોડીઓ, કુલડીની માટલી, ફૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર જે છે તે કરવામાં આવતા હતા. અનાજના સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરે પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી હતી. ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી, જેને આપણે ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોડા અને ગુજરાતના મહેસાણા જિલ્લામાં લાગણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો ઉપરથી મળે છે. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે. આજે પણ ગુજરાતના નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલા ગરબો એટલે કે કોરેલા માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે તે બનાવવામાં આવે છે. વાત કરીશું ચર્મકામ ઉદ્યોગની ઘણી જૂની કારીગરી છે તેની સ્પષ્ટતા કરો. તો પ્રાચીન સમયની અંદર મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. ચામડાને જૂની પદ્ધતિથી કમાવામાં આવતો. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મસ્કો, લોહારની ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લોહારની ધમણો, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનો કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવે છે. આજે ભરત ગોઠણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાના પાકીટ, પટા તેમજ ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેના દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં હતા ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. પ્રશ્ન નંબર 3, સંગીત રત્નાકરનો પરિચય આપો. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશોના સંગીતથી અલગ છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સંગીતને શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતની અંદર વહેંચી શકાય છે. સારે ગમ પ ધની એ સંગીતના મુખ્ય 4 સ્વર છે. ભારતીય સંગીતની અંદર શ્રી દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એવા 5 રાગો છે. આ રાગો ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયેલા મનાય છે. સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે અને તેઓ દેવગીરી દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા અને સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. પ્રશ્ન નંબર 4, કથકલી નૃત્ય વિશે સમજ આપો. તો કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક, મહાકાવ્ય, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત, મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવામાં આવે છે. આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. કથકલી નૃત્યની અંદર પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ ઉપર પડદા પાછળ આવીને પોતાના સંગીતમય પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સંજીવ કરે છે. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યની વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિશ્રી વલ્લભ ધોળ, જેને સ્થાપિત કલામંડલમાં કથકલી કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર ગણાય છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. નૃત્ય કલા ક્ષેત્રે ભારતીય કલાની પ્રગતિ વિશેની સમજૂતી આપો. તો નૃત્યનો મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનો છે. નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવા
સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે. ભારતમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે. ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલનાડુની અંદર પ્રચલિત છે. તેનું ઉદ્ભવ સ્થાન તાંજોર જિલ્લો ગણાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નાંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામનો ગ્રંથ છે. ભરતનાટ્યમના ખ્યાતનામ કલાકારોની અંદર મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતી માલા, હેમા માલિની વગેરે મુખ્ય છે. કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે. તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય કરે છે. કુચીપુડી નૃત્યની અંદર ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ જે છે તે સાંકળી લેવામાં આવી છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાધા રાજા રેડ્ડી, પામેમી રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકાઓએ કુચીપુડી નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આ નૃત્ય શૈલીની અંદર પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. કેરળના કવિ વલ્લભ થોળ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમાન વગેરે નર્તિકાઓએ કથકલી નૃત્યને દેશ વિદેશની અંદર પ્રતિષ્ઠા અપાવી છે. કથકના નામના અંદર કથા રહેલી છે. કથન કરે છો કથન કહાવે આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યની કથાઓ ઉપર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની અંદર શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. પંડિત બિરજુ મહારાજ, સીતારા દેવી, કુમુદિની લાખિયા વગેરે આ નૃત્ય કલાને જીવંત રાખી છે. મણિપુરી નૃત્ય જે છે તેનું મુખ્ય કેન્દ્ર મણિપુરી રાજ્ય છે. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત છે. આ નૃત્યની અંદર નર્તક કુમિની તરીકે ઓળખાતા ઘેરા લીલા રંગનો ચળિયો અને રચમનો કબજો એટલે કે બ્લાઉઝ પહેરીને કમરે પટો દે છે તે બાંધે છે. ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. તો ગરબ જે શબ્દ છે તે ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ઘડેલા ઘડાની અંદર દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા તો ઘડાને માથા ઉપર મૂકી વર્તુળાકાર નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રિ આસો સુદ 1 થી આસો સુદ દશમ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે. નવરાત્રિ એ આદ્યશક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોની અંદર ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીની માંડવી મૂકી તેના વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના તાબે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. આ ઉપરાંત ગરબાની અંદર ગરબા ગવડાવનાર અને ઝીલનાર સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને પલ મેળવીને 1 તાળી કે 3 તાળી અને ચપટી સાથે હાથનો હિલોળ સાથે ગરબા ગાતા હોય છે. ગુજરાતની અંદર ગવાતી ગરબીઓ સંબંધ મહદઅંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી ભાવને શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠે ને ગુંજતો જે છે તે કરી દીધો છે. પ્રશ્ન નંબર મિત્રો 3, ભારતનો અને ગુજરાતના હીરા, મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો. તો ભારત આશરે 7,517 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. તેથી ભારતની અંદર હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશમાં હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે. ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા છે. ભારતના લોકો હીરા જડિત સોનાના અલંકારોના શોખીન છે. પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વિવિધ દેશભર હીરા જડિત આભૂષણો પહેરતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પાપોખરાજ, નીલમ જેવી કિંમતી રત્નોનો ઉપયોગ કરતા. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો, મુગટો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાઠી, ચકળા, લગ્નના નાળિયેર, ઢોળી, હાથપાંગ, બળદ માટેના મોળિયા, શિંગડા, ચૂલ વગેરેને
સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અંધાભૂત મોતીકામ ભારતમાં જોડ છે. વિશ્વની અંદર દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીની મીના કારીગરીની કલાની અંદર મોખરું સ્થાન ધરાવે છે. માળા, હાર, ચાવીનો ઝુમકો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી મીનાકારીમાં વીંટી, કંકન, એરિંગ એવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. ભારતની અંદર જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદની અંદર મીનાકારીનો ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. પ્રશ્ન નંબર મિત્રો 4, ગુજરાતમાં આદિવાસી નૃત્ય વિશેની માહિતી આપો. તો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નમાં, દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓની અંદર પોતપોતાના ઢબના નૃત્ય કરે છે. તેમના મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે. તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીની અંદર ગાન કરે છે. આવા નૃત્યની અંદર ચાળો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર અને ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. ડાંગની અંદર આદિવાસી માળીનો ચાળો તેમજ ઠાકરિયા ચાળો જેવા નૃત્યો કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન ઉપર અથડાવી, તાલ જાડી લાકડી નીચે આંકડાના ટુકડા જડીને તેને જમીન ઉપર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોનો રચના કરનાર પંડિતોના નામ જણાવો. તો સારંગદેવે સંગીત રત્નાકર અને પંડિત અહોબલે સંગીત પારિજાત નામનો ગ્રંથની રચના કરી છે. કાંતાણ કળાની અંદર કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કાંતાણ કળાની અંદર રૂની પૂણીમાંથી તાંતણા ખેંચીને તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું જણાયું છે? તો લોથલના કારીગરો ત્રાંબા અને કાંસામાંથી તર, શરડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવા ઓજારો બનાવવાનું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધોમાંના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા. પ્રશ્ન નંબર 4, હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત જે છે તે પાડતા હતા? તો હડપ્પાના લોકો માટીમાંથી રમકડા, કઢી, કોડિયું, કડી, માટલી, ફૂલો, ઈંટો વગેરે અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ, ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણ બનાવતા. ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો. તો ભવાઈ એ ગુજરાતની આશરે 100 વર્ષ જૂની વિશિષ્ટ નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટક કહ્યા છે. ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી. ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નવકાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. મોટાભાગે પડદા વગર ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ સાથેના સંગીત પ્રધાન નાટક તેમજ વિવિધ પ્રકારના વેશ એ ભવાઈના મુખ્ય વિશેષતાઓ છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂગોળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજના પ્રતિકારના પણ ઘણો સમાવેશ થાય છે. સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? તો સાચો જવાબ આવશે સી, મેઘદૂતમ. પ્રશ્ન નંબર 2, વૈજયંતી માલા અને હેમા માલિની એક નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? સાચો જવાબ મિત્રો આવે છે ડી, ભરતનાટ્યમ નૃત્ય શૈલી. પ્રશ્ન નંબર 3, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? તો સાચો જવાબ આવશે બી, સામવેદ. નંબર 4, ભારતની અંદર સંગીત ક્ષેત્રે તૃતીય હીન તરીકે કોણ જાણીતું હતું? તો સાચો જવાબ આવશે ડી, અમીર ખુસરો. પ્રશ્ન નંબર 5, ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? તો સાચો જવાબ આવશે એ, આદિવાસીઓનું નૃત્ય. નંબર 6, ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા? તો સાચો જવાબ આવશે સી, આફ્રિકા. પ્રશ્ન નંબર 7, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 21 જૂન. સૌથી લાંબો દિવસ આપણો અને સૌથી ટૂંકી રાત. તો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.